સાતમા દિવસની સંવાદી કથા શરૂ થઈ રહી છે ત્યારે ફરી એકવાર જેટલો સમય પણ જે ભૂમિ પર મેઘાણી બાપાના બેસણા હતા તે અસ્મિતાપૂર્ણ ભૂમિને મારી વ્યાસપીઠ નમન કરે છે. પ્રતિદિન આપણો ઉત્સાહ વધે, આશીર્વાદ પ્રાપ્ત થાય એટલા માટે વિવિધ ક્ષેત્રથી જે પૂજ્ય ચરણો અહીંયા આવે છે એ બધાને પણ મારા પ્રણામ. સાહિત્યની વિધાના કેટલાય સાધકો પણ અહીં આવે છે. એ સૌને પણ મારા નમન. નિમિત્ત માત્ર મનોરથી પરિવાર હર્ષાબા ગોહિલ એ તો હજી ક્યારેક આ 9 દિવસમાં હું જોઉં છું કે 4-5 વાક્ય બોલ્યા હોય તો પાકી ગણતરી છે. અને આ 2 દીકરાઓ એ તો કાંઈ બોલ્યા નથી, કશુંય બોલતા નથી. ખાલી હું સામે જોઉં એટલે હસે બસ. અને મુસ્કુરાહટ જેવી કોણ ભાષા છે જગતમાં? બધી જ ભાષા વામણી છે. એક સ્માઇલ, એક મુસ્કુરાહટ. ભગવાન કૃષ્ણએ શસ્ત્રથી વિરોધીઓને નથી હરાવ્યા, એના સ્મિતથી હરાવ્યા છે. એટલા માટે કૃષ્ણ સ્મિતને વ્યાસજી ત્રિભુવન વિમોહિત સ્મિત કહે છે. એક હલકી સી મુસ્કુરાહટ. તો એવા નિમિત્ત માત્ર મનોરથી પરિવારને પણ હું મારી પ્રસન્નતા અર્પણ કરું છું. મેઘાણી પરિવારના પિનાકીભાઈ અને એમનો સમગ્ર પરિવાર અને એમની સાથે જોડાયેલા સૌ એ બધાને પણ મારી પ્રસન્નતા અર્પણ કરું છું. અને મારા શ્રોતા ભાઈ બહેનો, આપ સૌને મારા પ્રણામ. જય સિયારામ. હું એક વાત જરૂર માર્ક કરીને કહું છું કે બધી જ કથાઓમાં ગમે તેટલી સંખ્યા હોય પણ શાંતિ બહુ રહે છે, પરંતુ બગસરામાં શાંતિ વધારે રહે છે. આવું મને ફીલ થાય છે. પંખાનો અવાજ આવે છે, પંખીડાનો અવાજ નથી આવતો સાહેબ. એ આ ભૂમિની વિશેષતા છે, કોઈ વક્તાની આ વિશેષતા નથી, આ ભૂમિની વિશેષતા છે. તો આનંદ આવે છે. આજે મારા પરમ સ્નેહી હરીશભાઈએ જે અહીં પ્રસ્તુત કર્યું એમાં રણછોડ બાપા ભરવા મારું એમણે ગાંધી આપણે મેઘાણીને પગલે પગલે ચાલીને એકલા એણે બહુ સંશોધન
પોતાની રીતે કર્યું છે. અને કોઈ ગમે તે કહે તો પણ એને મેઘાણીનો આ વેશભૂષા બહુ ગમે છે. આ વેશભૂષા કદાચ એને શરીર ઉપર નથી ધારણ કરી, એના ચિત્ત ઉપર ધારણ કરી છે. અને એમનો વર્ષોનો અભ્યાસ, એના અનુભવો એમણે 2 બૃહદ ગ્રંથમાં મૂક્યા છે. એ આજે આપણે મેઘાણી બાપાની ભૂમિમાં એનું લોક દર્શન કરાવ્યું, લોકાર્પણ કર્યું, સૌને એનું દર્શન કરાવ્યું. એમને ખૂબ ખૂબ વધાય. એક અભ્યાસુએ પોતાનો એક નાના 2 પુસ્તકો પણ અહીં લોકાર્પિત કર્યા. એમને પણ વધાય આપું છું. સમર્થ વાર્તાકાર દરબાર પૂંજાવાળા સાહેબ, એમના પુત્ર વિક્રમ પૂજાવાળા સાહેબ, ઘણો અમારો જૂનો નાતો છે સાહેબ. એમણે પોતે જે અલખને આરાધ્યો અને જે કંઈ અનુભવ એમના છે એ ગ્રંથને આજે આપણે લોકાર્પિત કર્યો. નામ ભૂલી ગયું, પણ જેમણે કથાની શતરૂપા શૈલી ઊભી કરી છે. હું તો આમ કીધું, વાહ, મારે ન્યાય કેમ આપવો? સૌ પણ એમનો સદભાવ છે, એ એનો અભ્યાસ કરે છે અને એણે થોડાક લક્ષણો બતાવ્યા. પણ એ બધા ઉદારતા છે આપનો એ બહુ જ સ્નેહાળ ભાવ છે. હા, સંજયભાઈ મને મળ્યા છે. આપે ધન્ય છે. એક વાત કહું તમને, પોતાના માનીને કહું. હું તમને પોતાના માનું છું. તુમરે મન કી રામ. આ બહુ હૃદયની વાત છે. હું તમને મારા જાણું છું. અને તે દિવસે ભાઈ આપણે દ્વારકાવાળા જીતુ બાપા સાંજે આપણે બેઠા હતા અને એણે નહીં એક કીધું કે હું એક વખત અગાસીમાં એક ભાઈ સૂતો હતો, એક કવિ હોય કે જે હોય અગાસીમાં સૂતા હતા, અને પછી ભગવાને એની સાથે વાર્તાલાપ કર્યો. તો કે આકાશમાં આ બધા શું છે? કે તારા છે. તું ક્યાં રહે છો? કે ધરતી ઉપર. તો કે આકાશમાં શું છે? કે તારા છે. પણ ધરતી ઉપર તારા કેટલા? પોતાના કેટલા? સરસ નાનકડી એવી વાત જીતુ દાદાએ રજૂ કરી હતી. હું પોતાના માનું છું. વસુધૈવ કુટુંબકમ. મારો સ્વદેશ ભુવનત્રયમ, 3 ભુવન મારો દેશ છે. એટલે વાત એવી છે કે પોતાના માનીને એક વાત કહેવાનું પહેલી વાર મન થાય છે. હરીશભાઈ, અસ્મિતા પર્વ, મનુ દાદા, દર્શક દાદા, ચંદ્રકાંત શેઠ અને ત્રીજા સાહિત્યકાર, નામ ભૂલી જાઉં છું, યાદ આવશે તો કહીશ. બધા સભામાં જતા હતા. એટલે હું દાદાને બધાને રિસીવ કરતો હતો ગુરુકુળમાંથી, ત્યાં આંબાવાડીમાં. અમે 3 જ હતા, હરીશભાઈ. એટલે દાદા તો દર્શક છે, દર્શક છે, દર્શક છે. એણે મને કહેલી આ વાત કે બાપુ, આ હું સદભાવના પરિવારમાં બેસું છું, કોઈ પણ વક્તા આવે છે એ તમારા માટે કંઈક બોલે છે.
બાપુએ આમ કર્યું, બાપુ એ સૌનો ભાવ ભાવ છે. અને આમ કાંઈ માણસને લાકડીથી જ ન મરાય, મારવાના ઘણા ઉપકરણો હોય છે. આ તો વિનોદ કરું છું. અને દાદા એને મને કહે, શેઠ ચંદ્રકાંત શેઠ, હા કોણ મગજમાંથી મને કહે, પહેલાં એણે બાપુ શબ્દ વાપર્યો, પછી કહે મોરારીદાસજી આ બધા તમારા માટે બોલે છે, તમે તમારા માટે કંઈક લખો ને. અને યોગેશભાઈ મથાળું એણે મને આપ્યું, મારે લખવું નથી, પણ એણે એમ કીધું મનુ દાદાએ કે તમે એક પુસ્તક લખો તમારી રીતે, અને એનું શીર્ષક હું આપું. તો હું હસતો હતો, દાદા મારું ગજું શું, પણ એ તો બળે સ્નેહ લઘુન પર કરે. અમારે માણસનો નિયમ છે કે જે ખરેખર મોટા હોય એ નાના ઉપર બહુ પ્રેમ કરતા હોય છે. પર્વત કેટલા મોટા, પરંતુ નાના નાના તણખલાને પોતાના માથે રાખે છે. આ પર્વતની ગરવાઈ નહીં, પર્વતાઈ છે. આ એની પર્વતાઈ છે. સમુદ્ર કેટલો ગહેરો છે, આ તુલસીના સૂત્રો છે, છતાંય એ ફીણને માથે રાખે છે, કારણ કે મોટા હોય એ નાનાને હંમેશા આપણા માથા ઉપર રાખે. દાદા એની રીતે મને કહેતા હતા કે અમે તો આમ એ તો 3-4 મિનિટનું જ ચાલીને ત્યાં જવાનું હતું. એટલે મને કે તમે એક તમારા વિશે લખો. હવે આ મારું ગજું છે. અને પછી શીર્ષક આપ્યું ચોલેરા સાહેબ કે પુસ્તકનું નામ રાખો મોરારીદાસ હરિયાણી, અને રચયિતા મોરારી બાપુ. આવું એને કીધું. એ તો મેં કાંઈ જવાબ જ નથી આપ્યો. એનો અર્થ એમ થાય કે મારે કાંઈ લખવું નથી, મારે મારા સમાજને લખવો છે, જાણવો છે, એટલે મેં તમને પોતાના કયા છે લખવું. મારું હું ભણેલો નથી યાર, હું કેમ લખું, મને શું આવડે. કેવું શીર્ષક તમે જુઓ તો ખરા, શીર્ષક કેટલું સરસ. અને છેલ્લે હરીશભાઈ આમ પહોંચવાની તૈયારી હતા, આમ પ્રવેશ કરતા હતા સભામાં. મેં કીધું દાદા મને ના આવડે, માફ કરજો દાદા, મને આવું કંઈ ના આવડે, હું તો એક ભગવાનના ગુણગાન ગાઉં છું મારી રીતે. મને તો કે પણ તમારી પાસે હરિન્દ્ર છે ને, હરિન્દ્ર દવે, તમારી પાસે હરિન્દ્ર છે, તમે બોલતા જાઓ ને એ લખતા જાય. બાપ મારે એ કહેવું છે કે આપ સૌનો આટલો બધો સદભાવ, કે વ્યાસપીઠ તરફ આપ પોતાનો ભાવ, એટલે 100 શત્રુપા પદ્ધતિ આપે બતાવી. પણ આપને નમન કરું છું વડીલ, પણ મારી પાસે 5 જ પદ્ધતિ છે. આટલી મોટી મેઘાણીની સભામાં તલગાજરડું એકરાર કરે છે. 5 જ વસ્તુ છે. એક, અને એ 5 પકાર છે. પરમાત્માનો પ, મારા પરમ પુરુષનો પ, મારા પવન પુત્રનો પ. 5 જ વસ્તુ. એક તો પાઠ છે મારી પાસે, આ પાઠ. અને લોકો પાઠ કે ગામડામાં. મેં શરૂઆતમાં રામકથાઓ કરી છે, અમારે કૌશિકભાઈ બધી નોંધ કરતા જાય છે, એને પણ કંઈક કરવું છે. ત્યારે રામજી મંદિરમાં કથા કહું ત્યારે શું કે ભાઈ પાઠ મૂકો એટલે કથા. અને પાઠ પહેલો પકાર પાઠ છે. પાઠને હિન્દીમાં ચોકી કહે છે, ચોકી. અને અમારા હિન્દી ભાષી કથાકારો એનો એવો અર્થ કરે કે જે ચોકી ઉપર બેસે એ ચોકીદાર છે. આ પાઠ મને સતત સાવધાન રાખવાની કોશિશ કરે છે.
ડોંગરે બાપા પોતાની કથામાં એક ધ્રુવ વાક્ય બોલતા હતા, શુકદેવજી સાવધાન કરે છે. ડોંગરે બાપાનું વાક્ય. આપણે તો આને પાટ જ કહીએ છીએ, પણ હિન્દી ભાષામાં આને ચોકી કહે ને. ચોકી ઉપર બેસે એ ચોકીદાર છે, એને સાવધાન બહુ રહેવું પડે. પોતાની અને કોઈ પણ સૂત્ર દ્વારા સમાજમાં ગેરસમજ ઊભી કરે એ આખો વર્ગ જુદો છે. એ પંચમ વર્ગ કહેવાય. એમાં આપણે પડાયું. પણ કોઈ ખોટા મૂલ્ય પ્રસ્થાપિત ન થઈ જાય એની ચોકીદારી કરવાની હોય છે આ પાઠ. ન મારે હિન્દી ભાષી કથાકારો એમ કહે કે અમે તો ચોકી ઉપર બેઠીએ એટલે ચોકીદાર છીએ, અને શ્રોતાઓ તો જમીન ઉપર બેસે એ બધા જમીનદાર છે સાહેબ. આવું અમારે હિન્દી ભાષી કથાકારો આ બધા આપ જમીનદાર છો સાહેબ, ચોકીદાર. વ્યાસે રખવાડા કર્યા છે સાહેબ. વાલ્મીકીએ ખરાબ મૂલ્યો ભારતમાં અને ભારત દુનિયા ઉપર ન આવે અને સારા મૂલ્યો વિદાય ન લે એની ચોકી કરી છે. મેઘાણીએ પણ એની ચોકી કરી છે. કવિ કાગ બાપુએ એની ચોકી કરી. આ ચોકીદારો છે. મને તમને સાવધાન રાખે. તમારા આશીર્વાદથી કોશિશ કરીએ કે થોડાક સાવધાન રહીએ. એટલે આ પાઠ મારો પહેલો પવનપુત્રનો, મારા પરમ પુરુષ એટલે મારા સદગુરુ અને મારો પરમાત્મા અથવા મારો પ્રભુ. આ પાઠ મારી કથાની શૈલી છે. આપે 100 કરી તો હું રાજી તો, હું કોઈ પહેલું નથી કહેતો, પણ આપને રામાયણની કથા શૈલી ઉપર આટલું સંશોધન કરવાનો આપ અભ્યાસો છો. હું કાંઈ ખોટું નાટક નહીં કરું, ના મને આ કાંઈ ગમતું નથી એવું કાંઈ નથી સાહેબ. આપણને ગમે છે, અને ગમે કોને? જેની પાસે સારું મન હોય એને જ. જેને નબળું મન હોય એને કાંઈ ગમતું નથી સાહેબ. જેના નબળા મન છે એને કશુંય ગમતું નથી. વાત વાતમાં તમારો વિરોધ કરશે. હર વાતમાં પહેલો સૂર વિરોધનો જ આવશે, કારણ કે મન ખરાબ છે. તો મને ગમે એમાં કોઈ, અને આપ કરજો ચોક્કસ. અને પછી હું જ્યારે જાણીશ ત્યારે હું કોશિશ પણ કરીશ કે હું તમારા વિચારોને ન્યાય આપું. આપણા અવલોકનને બહુ આનંદથી સ્વીકારું છું. તો એક તો પાઠ છે, આ બધું પ્રત્યક્ષ છે ભાઈ. અમારે હું શિક્ષક હતો ને પ્રાઇમરી સ્કૂલમાં, ત્યારે અમારે પાઠ આપવા જવું પડતું હતું ગામડામાં. હા, એ બધું પ્રેક્ટિકલ બધું કરવું પડે. તો આ એક તો પાઠ, બરાબર. પછી બીજો પાઠ લો. આ બીજો પાઠ લો. અમે સીધી પોથી પાઠ ઉપર નથી રાખતા. કોઈ પણ અમારો વક્તા પોથીને પાટલા, આ પાટલો છે. પછી એ ચોરસ હોય, લંબચોરસ હોય છે તો પાટલો. આ બીજો પ. અને ત્રીજો પ મારી પોથી. અમારી પોથી એ ત્રીજો પી. અને ચોથું પાટિયું. આ પાટિયું. આ બધા એક સાથે જોડાય ત્યારે પ્રવચન શરૂ થાય છે. પાંચમો પદ એ પ્રગટીકરણ છે. એટલે મને કાંઈ ખબર નથી. આ પાઠ કાંઈક કરે છે, આ પાટલો કાંઈક કરે છે, આ પોથી કાંઈક કરે છે. આ પાટિયું જે છે ને, આ પાટિયું જેમ આપણે ખોલીએ અને પછી જે કંઈ આવે છે એ બધું પાટનું છે, એ પાટલાનું છે, એ પોથીનું છે, આ પાટિયાનું છે, અને મૂળમાં મારા પરમ પુરુષનું, પવન પુત્રનું અને પરમાત્માનું અથવા તો પ્રભુનું છે. આ બધું કોઈ સમજ તો ભાઈ મારી પાસે તો કઈ શૈલી ને શું શૈલી જોવી હોય તો મેઘાણી બાપામાં જુઓ. પિનાકીભાઈ, આપ તો એના કુળ દીપક છો.
પણ મેઘાણીનું દર્શન કરીએ. આપ આ વિદ્વાનો જે આટલા બધું આજે અહીંયા ફૂલસાબરું જે એક લેખ લખે છે, આજે તો નીતિનભાઈનો લેખ છે એમાં, અને નાની મોટી કેટલી વાતો મેઘાણી બાપા વિશે મારી પાસે આવી રહી છે. કેટલા અભ્યાસપૂર્ણ આપ એનું બહુ જ પહેલું કરી રહ્યા છો, એનું સ્વાગત કરું છું. પણ મને કહેવા દો, મેઘાણી બાપા પાસે મને 5 વસ્તુ દેખાણી છે. શેતલને કાંઠે તો અમારે ભણવામાં આવતું હતું. શેતલને કાંઠે અમે ભણ્યા છે હાઈસ્કૂલમાં, અને અમારા ગુજરાતી હાઈસ્કૂલના શિક્ષક રામશંકરભાઈ કળસારકર, સારું લખતા કવિ પણ, એ અમારા ગુજરાતીના બહુ સારું અમને સમજાવતા. મેઘાણીભાઈને આટલા વર્ષો પહેલાંનો અનુભવ. અને એ વખતે એ સમજાવતા એટલે મને થોડાક એ બધા દેવરો ને આણંદે ને એના પ્રસંગો ને એના દોહાઓ એ થોડુંક મને યાદ રહી ગયું. પછી અમે કહીએ કે સાહેબ રામશંકર સાહેબ, ભટ્ટ સાહેબ, તમે મેઘાણી બાપાની આટલી સરસ ચર્ચા કરો તો અમને છોકરાઓને બહુ આનંદ આવે. કાંઈક બીજી કહો તો પછી માંગડાવાળાની વાત માંડે. એના મોઢેથી અમે માંગડાવાળા પાઘડિયું 50 પણ આટાળી એકે નહીં, એ ઘોડો એ અસવાર હવે મીટે ને ભાડું માંગડા. આજે દુહાવો સંપાદિત પદ્માનો પ્રેમાળ અને હિરણની હદમાં રહ્યો, જાજા કેજો જુહાર, મોઢે બોલ્યો માંગડો. એના સંપાદનમાં આ બધું જ લખેલું છે. એટલે આ બચપણમાં પણ આ બધી વાતો ટીચર પાસે કે જે જાણતલ હોય એની પાસેથી સાંભળી છે. એના ઉપરથી મેઘાણી બાપાની પાસે જે એનું જે મંડાણ છે, સૌથી પહેલાં મેઘાણી બાપા પાસે શબ્દ છે. વાણી અને અનુભવ એના ઘા પડે એકાબીજા ઉપર ને પછી જે શબ્દોના તણખા જરે આવું પોતે કહે છે. કેટલા શબ્દો, અને એમાં ગ્રામ્ય શબ્દોનો ભારોભાર ઉપયોગ. ધરતીના ધાવણમાં પોતાનું નિવેદન વ્યક્ત કરતા મેઘાણી બાપા એમ લખે છે કે હું કબૂલ કરું છું કે મેં મારા પ્રાંતની જ વાતો કરી છે, પણ મારે સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારતની જે પણ અસ્મિતા છે, પણ હવે મોડું થઈ ગયું છે, પૂરું થઈ શકે એમ નથી. પણ ગુજરાતી વિદ્યાપીઠોને આંગણે દરવાજે ઊભો રહી અને વિદ્યાપીઠોને વિનંતી કરું છું કે તમારામાંથી કોક હવે ઉઠો, યુનિવર્સિટીઓ તમે જાગો, અને જે મારે કહેવાનું રહી ગયું છે એમાં જે તાજા ફૂલડાઓ ભણવા આવ્યા હોય એને જાગૃત કરો, અને જે રહી ગયેલી અસ્મિતાને ગાઓ, ગવડાવો, કથો સાંભળો. આવું એણે ધરતીના ધાવણમાં એક નિવેદન કર્યું છે. એમાં અને લખ્યું કૌશિકભાઈ, એમાં જ વિદ્યાપીઠોનો યશ છે. એમાં જ વિદ્યાપીઠમાં જે કામ કરતા હોય એની કૃતાર્થતા છે. આ કરજો, આવું એણે કહ્યું છે. કારણ કે ઘણું રહી ગયું ને, પછી તો ઉંમર પણ 50 વર્ષે જતા રહે. પણ તલગા જરડું જે અનુભવ કરે છે તે એની પાસે શબ્દ છે. અને આ એક ઘડિયાળ મારા હાથમાં, તો આખો કાળ મારા હાથમાં છે. સમયના બધા જ પરિમાણ આમાં છે. મિનિટ છે, સેકન્ડ છે, કલાક છે, આમાં તારીખ પણ આવે છે, આમાં વાર પણ આવે છે. એક ઘડિયાળ આટલા બધાને બાથમાં લે છે. મેઘાણી એક શબ્દથી આખા આકાશને બાથમાં લે છે. કારણ કે એને ખબર છે કે શબ્દ આકાશનું સંતાન છે. એક બાપ પોતાના બાળકને ઉપાડે, એના બાળકને નથી ઉપાડતો એકલો, આખી ખાનદાનીને ઉપાડે છે.
આખું ખાનદાન, આખી શાલીનતા, આખું એનું ઘરાનું ઉર્ધ્વગમન કરે. તો શબ્દ માલવી માણસ આકાશને જોયે ત્યાં કે આ ચંદ્રવો ચાકળા કોણે કર્યા, આ બધા કોણે કર્યા, આ બધું કોણ છે? એનો શબ્દ કેટલો વિરાટની આરતી ઉતારે છે. શબ્દ પણ શાસ્ત્ર વચન પ્રમાણે બીજું સૂત્ર આવે છે સ્પર્શ. ઘણી વખત આપણી પાસે શબ્દો બહુ હોય છે, પણ એ શબ્દો કોઈને સ્પર્શ નથી કરતા, અડતા નથી, ઉડી જાય છે કપૂરની જેમ. શબ્દ ભંડાર તો કેટલા શબ્દકોશોમાં નથી, એટલું ઘણાને યાદ છે. અમારે વિદ્વાન મહાપુરુષો કાશીના કે જે બધા જ મારા તરફ, એ માણસને તમે એક શબ્દ આપો તો એના પર્યાયની જડી બોલાવે. આના આટલા સગોત્રીય શબ્દો છે, ફલા 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 ફલા, આમ હાકી હાકી ફટાકડાની શેર ફોડી નાખે. શબ્દ સ્પર્શ કરવો જોઈએ. આપને નથી લાગતું કે મેઘાણી બાપાનો શબ્દ સ્પર્શ કરે છે, અડે છે? અને બ્રાહ્મણને જ અડે એમ નહીં, કોઈ પણ વર્ણના વિકાર વગર બધાને અડે, બધાને અડે. તું વણકાર અમે વણાર, આ નાતે નેડો નહીં. મનુભાઈ પંચોળી એક પ્રવચન કર્યું, 75મી જન્મ જયંતિ મેઘાણી બાપાની, અને ત્યારે મનુભાઈ દાદાના એનું એક સ્વતંત્ર પુસ્તક છપાયું, મહેન્દ્ર મેઘાણીએ પણ વખાણ્યું. મને તો સણુસરાથી આપેલું, કદાચ રામચંદ્રભાઈ પંચોળીએ જ આપેલું. બોલો, જોગડાની જે વાત કરે, ઓહો, ક્યાંય અસ્પૃશ્ય નથી આ માણસની કોઈ. ઓલી બેન અભાવગ્રસ્ત અને એ જાય છે, અને ભાઈ થોડો કૃપાણ, અને એને એમ થયું કે આવી અને બળદગાડું ભરીને બાજરો આપવો પડશે, અને તેથી પાછલે દરવાજેથી નીકળી ગયો અને કહેતો ગયો કે બેન આવે તો કહેજો કે હું 12 ગામ ગયો છું. આ પણ એક કપટ છે તુલસીદાસજીના 8 કપટમાં. હોય હાજર દુનિયાની સામે, પણ છતાંય આપણે ઢાંકવાની કોશિશ કરીએ, એ મોટું કપટ છે સાહેબ. બેન બિચારી નિમાણી થઈ, પછી રડતી રડતી આમ ગામના પાદરમાંથી આને પેલો જોઈ ગયો કે બેન બાપા, મારા બાપ કેમ નિમાણા છો? તો કે કંઈ નહીં, કંઈ નહીં, કંઈ નહીં. તો કે ભાઈ, તો કે ના, એ 12 ગામ ગયા. પણ પેલો માલવી જાણી ગયો, પોતાના છોકરાને હાથ મારી, છોકરા કે હા, એક બળદગાડું જુવાર ભરી અને આ બેન ની હારે મોકલી દે. હું તારો ભાઈ છું ને બાપ. પણ ત્યાં કોઈ વર્ણનો વિકાર નહોતો. તું વણકર, હું વણાર, તારે મારે નાતે નેડો નહીં. આમ કહીને પછી દુહા લાગે. એનો શબ્દ એને આભડછેટ નથી કે આને અડાય આને ન અડાય. એટલે તો એ કહી શકે કે ભેદોની ભીંત્યુંને અમારે ભાંગવી છે. અને આ શીર્ષક નીચે મનુદાદાએ પ્રવચનો કર્યા છે, સુંદર પ્રભુ. યુવાનો એ વાંચવા જેવા છે. તમે યુવાનો જાગો, થોડું આ સાહિત્ય વાંચો. અથવા તો તમારા હાથમાં ફોન છે, એમાં લગભગ બધું જ આવતું હશે. તમે તારી ટપકું આમ અડો તો નીકળે એમ છે. એની પાસે શબ્દ છે પણ સ્પર્શ પણ. એ શબ્દ મને તમને બધાને સ્પર્શ્યો, એટલે આજે આપણે 9 દિવસથી મેઘાણીના શબ્દ બ્રહ્મનો સાધના કરીએ, એની વંદના કરીએ. શબ્દ ઘણા પાસે છે પણ નથી સ્પર્શ કરતા. સારામાં સારા શબ્દ હોય, પરંતુ અનુભવની અનુભવમાંથી કદાચ નહીં નીકળ્યા હોય. જે હોય એનું એનાલિસિસ વિદ્વાનો કરે, વિવેચકો કરે. ખાસ તો સુરેશ દલાલ બહુ સરસ કહેતા કે બાપુ નાનો હતો ને મારા બાપા મને મારતા.
પછી થોડોક મોટો થયો ને સ્કૂલમાં ગયો તો માથાભારે છોકરાઓ મને મારતા, એનાથી પછી આમ ગયો તો વળી બીજા મારતા, ને હવે વિવેચકો મને મારે છે. જ્યારે હોય ત્યારે વિવેચકો મને પકડે અને મને માર્યા કરે. બાપુ જય છે. શબ્દ સ્પર્શ નથી કરતા. મારો અનુભવ, મેઘાણીનો શબ્દ અડે છે, સ્પર્શ કરે છે. કેમિકલ્સ બદલી નાખે છે, અંદરના બધા જ કેમિકલ્સ બદલી નાખ્યા બાળક. ગાંધી જેવાના કેમિકલ્સ બદલી નાખ્યા માણસના શબ્દ. ગાંધીનું રસાયણ તો અહિંસા અને સત્ય છે, એ જ ઘૂંટાય છે એના હૈયામાં. પણ છેલ્લો કટોરો જ્યારે વાંચ્યો સ્ટીમરમાં, એ માણસના કેમિકલ્સ બદલાઈ ગયા. અને એ જ વખતે એણે બિરુદ આપ્યું રાષ્ટ્રીય શાયર, કે આવો આજ. અને આપણે જે બંધો ગાઈએ છીએ એ તો થોડાક છે. કેટલું મોટું કાવ્ય છે પૂછો, કેટલું મોટું કાવ્ય છે. અને મારું ગમતું કાવ્ય, એ પણ એક રત્ન છે, એક કાવ્ય રત્ન છે. શબ્દો અડે છે. આ પણ અમને રામશંકરભાઈ કળસારકર ભણાવતા, સંદર્ભો લઈ લઈને ભણાવતા. તેના હું જ્યારે 8મા ધોરણમાં હતો ત્યારે આ બધું ભણેલા. મારા શિક્ષકોને યાદ કરું. કાલે અમારે બગસરામાં રહે છે, હું શાહપુર જ્યારે ભણતો હતી ત્યારે અમને ચિત્રકાર ને સંગીતકાર, કાલે અમારા એક સાહેબ આવ્યા હતા અહીંયા. હા, મેં એને પ્રણામ કર્યા. મને કે બાપુ અહીંયા વાત ન થાય, હું તલગા જડાવીશ. બગસરામાં રહે છે. હું એને ઘરે ગયો, એક વખત નીકળ્યો કે મારા એક ટીચર અહીંયા રહે છે. પછી મને ગોતી આવ્યો, એની પાસે હું ભણ્યો છું. છોકરાઓ, જેની પાસેથી કાંઈક મેળવ્યું હોય એને ભૂલતા નહીં, એને ભૂલતા. એવા વડીલોના આશીર્વાદ આપણી 4 વસ્તુમાં વૃદ્ધિ કરશે. આયુર્વિદ્યા યશો બલમ. સ્મૃતિકાર મનુ કહે છે આપણી ઉંમરમાં વધારો થઈ જશે સાહેબ. ઉંમરમાં વધે કે ન, પણ જે ઉંમર હોય એમાં આનંદ વધી જશે સાહેબ. ઉંમરની મને ખબર નથી વધે કે નહીં, પણ જે ક્ષણોમાં જે તો એમાં આનંદ. આયુર્વિદ્યા, આપણી વિદ્યા વધશે, અવિદ્યા ખતમ થતી જશે. યશો, આપણી પ્રતિષ્ઠા વધશે. અને બલમ, આત્મબલ, પ્રાણબલ વધશે. શબ્દ સ્પર્શ કરે છે. અંગ્રેજો કાંઈ જેવી તેવી વાળા બુદ્ધિવાળા નહોતા. રજોગુણી બુદ્ધિ તો એને ઇજારો રાખ્યો હતો. અને પછી રજોગુણમાંથી નીકળો તમોગુણ એને હિંસા કરવા પ્રેરી ગયો. જલિયાંવાલા બાગ સુધી લઈ ગયો તમોગુણી બુદ્ધિ. પરંતુ બુદ્ધિશાળી તો હતા. એને સિંધુડાના શબ્દો અડી ગયા કે આ સિંધુડો જો જાહેર થશે તો આ જનતાના વિચારો બદલી જશે, આ સ્પર્શ જશે તો નાનામાં નાનો માણસ બળવો કરશે બ્રિટિશને. અને સિંધુડા ઉપર મેં વચ્ચે પણ કહ્યું પ્રતિબંધ મૂક્યો, પણ એના પહેલાં તો સૂરજ ઉગે પછી કોઈ વાદળા એને રોકી શકતા નથી સાહેબ. એક વખત ઉગી જવું જોઈએ. ભલે સૂર્યવંદના કેટલી કરી છે મેઘાણી બાપાએ. સૌરાષ્ટ્રની રસદારના અમુક પહેલામાં તમે જો સૂર્યવંદનાના કેટલા, ભલે ઉગા ભાણ, આ બધી આખી સૂર્યવંદના છે. જાણે વેદનું સૂર્ય સૂકતા આવતું હોય આવી સૂર્યવંદના કરી છે. શબ્દ છે આમની પાસે, અને એના શબ્દ બધાને અડે છે, સ્પર્શ કરે છે, અડે છે. સૌરાષ્ટ્રની રસધારના એક ભાગનો કરિયાવર વાંચો, ખાલી કરિયાવર વાંચો, કરિયાવર, ખાલી કરિયાવર વાંચો. દીકરી શું કહેવાય, બાપ કેવો હોય. એક બાપુ બધા પ્રણામ. બાપુ બધા બધા બાપુ બિરાજ. કરિયાવરમાં
વડીલો કરિયાવરમાં શકુંતલાને વળાવતી વખતે કણવ જે મહેસૂસ કરે છે એ મેઘાણી મહેસૂસ કરે. એટલે મેં વચ્ચે એમ કહ્યું કે કાલિદાસથી લઈને કાળાઉત આ કાલિદાસનો દીકરો મેઘાણી, એની રેન્જ તમે જુઓ. પોતાની રીતે એને મૂક્યા છે. હીરબાઈને જ્યારે વળાવતી વખતે કરિયાવરમાં, આ ચાંપરડા, જુનાગઢનું ચાંપરડાનો ઇતિહાસ, કઈ જ્ઞાતિમાં પ્રસંગ બન્યો છે મેઘાણી આખરે છેલ્લે નોટ કરે છે કે કોઈ કહે છે આ જ્ઞાતિમાં બન્યો, કોઈ કહે આ જ્ઞાતિમાં એ વ્યક્તિનું નામ આ હતું, કે કોઈ કહે. આપણે એમાં ક્યાંય પડવું નથી. આપણે તો સૌરાષ્ટ્રની રસધારોનો રસ જ પીવો જોઈએ. આ કયા હંચામાંથી નીકળ્યો છે, કાચના ગ્લાસમાં આવ્યો પીતો, એનું રહેવા દો સાહેબ. એ શેરડીનો રસ પી લો એટલે ખાઈ લીધું હશે તોય ભૂખ લાગશે. શેરડીનો રસ ભૂખ બહુ લગાડે. તમે જમતા પહેલાં એક પ્યાલો શેરડીનો રસ પી જાઓ તો ભૂખ, અથવા તો તમે 2 કલાક પહેલાં જમ્યા હોય અને પાછી જો જમવાની ઈચ્છા થઈ હોય તો વળી પાછી થોડુંક શેરડીનું. આપણે તો સૌરાષ્ટ્રની રસધારા સાથે સંબંધ છે. એમને બધી જ્યાં જ્યાં નક્કી નથી થયું ત્યાં કીધું. ઘણા એમ કહે છે કે આ જ્ઞાતિમાં, ઘણા કહે આ જ્ઞાતિમાં, ઘણા કહે આ નામ. હું નામ કે જ્ઞાતિ કાંઈ બોલતો નથી, કારણ કે મેઘાણી બાપા તો જતા રહ્યા એટલે એને કોઈ કાંઈ કહે એમ નથી. અને મોરારી બાપુ હજી જીવે છે અને અમારા ઉપર સેટેલાઇટ ફરે છે કે બાવો ક્યારે શું બોલ્યો. એવું છે. હું તો મેઘાણીના શબ્દો યાદ કરું. પત્ની મરી ગઈ છે, આ હીરબાઈ એની દીકરી છે, અને એને વળાવવા માટે, આણું વળાવવા માટે એનો પતિ ઘોડું લઈને આવી ચૂક્યો છે. અને દીકરીને બાપ કહે છે બેટા આ ચંદરવાન, ચાકડા, આ બધું દિવાલોનો શણગાર છે, એને બધાને ઉતાર, એ બધું તું લઈ જા, કે બાપા કાંઈક કે નહીં. હવે એને જોનારી તો ઘરમાં નથી. જેણે આ બધા ચિત્રો કર્યા, જેણે આ ભરત ભર્યા, એ તો જતી રહી છે તારી માં, અને હવે તું એ જાય છે મારા બાપ. પછી અહીંયા મારે આને જોઈને રોવું? બધું ઉતાર્યું. એ ઘરેણા, હંડલો ભરીને ઘરેણા હતા, એ ઘરેણા આપી દીધા. બસ બાપા કે નહીં મારા બાપ, હવે મારે કરવું શું? હું 2 ચોમાસાથી વધારે હવે રહેવાનું નથી. દીકરીને વળાવતી વખતે બાપની વેદના જે કણવને થઈ, જે હિમાલયને થઈ, અને માનસના વિદેહ રાજ્ય જનકને થઈ, એવી અનુભવ એ ઓલો બાપ કરે છે. અને એ બધાની ભેગી થયેલી પીડા મેઘાણી અનુભવ કરે છે. અને બધું જેટલું હતું એ બધું આપે. દીકરી ના પડે, બાપા રહેવા દો, બાપા બસ. નહીં મારા બાપ, હવે મારે શું કરવાનું બેટા? હા, બધું આપી દેશો તો પછી તો હું એક વસ્તુ યાદ રાખીશ કે જ્યારે હું જમવા બેસતો ત્યારે તું રોટલો ચોળી આપતી હતી, એમાં ક્યારેક ઘી અને ગોળ નાખી અને રોટલો ચોળીને. બસ મને એક જ પીડા કે દીકરા એ પછી કોણ કરશે? એ મને કોણ કરશે? યુવાનો વાંચજો. સુંદર વર્ણન છે, બહુ લાંબો, થોડાક પાનામાં વાત પૂરી કરી છે. વેલુડું શણગાર આવ્યું, માફા પડી ગયા છે, દીકરી અંદર બેઠી છે, સુંદર રૂપનો અંબાર છે, પણ આંખમાં આંસુડા પડે છે. બાપ ધીમે ધીમે પગલે, કાળજા કેરો કટકો આજ મારો હાથથી છૂટી ગયો. ગામનો ચોરો આવ્યો અને એક પુરુષ અને 2 છોકરા ઉભા. ખબરદાર, જો આગળ ગયા તો વેલડું રોકો. એના ભાઈ હતા કે તમારો દીકરો નથી એટલે બધું દીકરીને આપી દેવાનું, અમારો કોઈ ભાગ નહીં. ખબરદાર, જો આગળ ગયા છો. તમારો દીકરો હોત તો તમારો વારસદાર. હવે એ વખતે તો દીકરીને કોણ વારસદાર ગણતું હતું? ચાપરડાની વાત છે આ. કુદ્યા ચોરેથી.
અને જો નહીં અમારી માનો વાત નહીં માનો તો પછી સાંભળી લેજો. આમ કર્યું અને સાહેબ એ વખતે હીરબાઈ માફાનો પડદો ખોલે છે અને કહ્યું કે તમારે, હું જાઉં છું ને મારા બાપને દીકરો નથી, મારા ભાઈ નથી, એટલે આ બધું પડાવી લેવું છે તો મારે સાસરે નથી જવું, સાહેબ નથી જવું. અને ઘોડે સવાર પોતાનો પતિ હતો અને કીધું કે લે આ ઘરેણા તું લઈ જા અને બીજું ઘર ગોતી લેજે, મારે મારા બાપને જવાન કરવો છે અને એને દીકરાનો જન્મ થાય પછી ચાપરડાને બતાવવું છે કે લે વારસદાર. દીકરી શું ન કરે. અને સાહેબ વેલડીઓને પાછી વાળો અને બધા પાછા આવ્યા. પછી તો ઓલા કાંઈ વિરોધ ન કરી શકે. મેઘાણી દે વર્ણન કહે પિનાકીભાઈ, ઓહો હરેશદાર ભેંસો એટલી ભેગી કરી અને ભેંસોના પાલકને એમ કહે કે મારી ભેંસોને માખી પણ ન બેસવી જોઈએ, એટલી સ્વચ્છ રાખજો. અને દૂધના સરોવર જેવી ભેંસો, એક ભેંસને 3 દોવે ત્યારે માંડ હાથ બાવડા થાકી જાય, આવી ભેંસો સાહેબ. અને ત્યાં લખ્યું છે મેઘાણીભાઈએ કે એક ભેંસનું દૂધ બીજીને પીવડાવે, એ બીજીનું દૂધ ત્રીજીને પીવડાવે, ત્રીજીનું દૂધ ચોથીને પીવડાવે, ચોથીનું પાંચમીને, પાંચમીને છઠ્ઠીને, સાતમીનું જે દૂધ નીકળે એ પછી હીરબાઈ એ દૂધ લઈ ચૂલે ચડાવે, એમાં ખાંડ નાખે, કેસર નાખે અને એ દૂધને ઘૂંટી ઘૂંટી અને એના બાપને પીવડાવે. અને બાપ રોઈ, મારા બાપ આ ઉંમરે હવે આ બધું ન હોય, નહીં મારા બાપ. અને કહે છે 3 વર્ષમાં બાપના બુઢાપામાં પરિવર્તન આવ્યું. એક દીકરીની શુશ્રૂષા શું હોય. દીકરા કેટલા બાપને જીવતા રાખતા છે, પણ દીકરીઓ બહુ રાખે છે, જીવતા રાખે. દીકરીઓની મહિમા અદભુત છે. અને શરીરમાં તેજ આવ્યું. અને મેઘાણીભાઈ કહે છે હીરબાઈએ એના બાપને એક સારું ઘર જોઈને પરણાવ્યું, લગ્ન કર્યા. 1.5 વર્ષ થયું ને એક દીકરાનો જન્મ થયો. બીજું 1 વર્ષ થયું, બીજો દીકરો જન્મ્યો. રાંદનના લોટા જેવા 2 દીકરાઓ આવ્યા. આપણે ત્યાં તો રાંદલમાં જ દીકરા આપે છે ને, એ તો આ સ્નેહી કંઈક જુદું કહે છે. સાહેબ છોકરાઓ 3 વર્ષના થયા, 3-4 વર્ષના. અને હીરબાઈએ કીધું કે બાપુ હવે હું જાઉં? તો બેટા વધુ લેતી જાય ને, હવે તો તમારા દિવાલની ખીલીઓ લેતી જાય, ખીલી ના રહેવા દઉં. અને ત્યાં તો ઓલો ઘોડે સવાર આવ્યો છે, પનિહારીઓ પાણી ભરતી હતી, એ દોડી, હીરબાઈ હીરબાઈ તને તેડવા આવી ગયો છે. તેડવા? હા હા. અને પછી બાપે પાછી હીરબાઈને પાછી વળાવે છે. આજે પણ એ શબ્દો સ્પર્શ કરે, કરિયાવર કરિયાવર કરિયાવર. આ બધું બહુ જૂનું બધું સાંભળેલું, બોલેલા એ વખત. વગર આની બેઠકે વધારે કહેવાની ઈચ્છા થાય છે. આવા તો કેટલા પ્રશ્ન. મારે કહેવું છે આ મહાપુરુષની પાસે શબ્દ છે અને એના શબ્દો સ્પર્શ કરે છે, એટલે સિંધુડા ઉપર પ્રતિબંધ મૂક્યો અંગ્રેજોએ. પરંતુ સૂરજ ઉગે પછી અજવાળાને કોઈ રોકી શકતો. ગગન મગન મકુ મેઘ મિલે તિમિર તરુણ તરણી શક કે તુલસી ચોપાઈમાં લખાય. એ થોડી વાર અંધારું રહે, બાકી તો એ તુરંત પ્રકાશ થાય. તો મેઘાણી બાપા પાસે શબ્દ છે, એ શબ્દો આપણને સ્પર્શે છે. આ કેવલ વાણીની ક્રીડા માત્ર નથી, આપણા બધાનો અનુભવ છે. એનો શબ્દ પંડિતોને
સામાન્ય માણસોને, વિદ્વાનોને, સર્જકોને, વિવેચકોને બધાને સ્પર્શ્યો, અડ્યું. પણ આ સ્પર્શમાં રસ ન હોય તો? સ્પર્શ રસિક હોવો જોઈએ. શબ્દ છે ને, રાવણને પણ જન્મ આવે અને રામને પણ જન્મ આવે. રામના અવતારોમાં આવા કારણો પડ્યા છે. શબ્દ રાવણત્વ પેદા કરી શકે અને એ શબ્દ રામનવમીનું પારણું પણ ઝુલાવી શકે છે. આ શબ્દની, એવા શબ્દના સ્વામી, એના શબ્દમાં સ્પર્શ કરવાની તાકાત હતી. ગાંધીજીના કેમિકલ્સ બદલી નાખ્યા અને એમાં રસ છે. એટલે તો એને નામ આપ્યું સૌરાષ્ટ્રની રસધારા. ભાગ 1, ભાગ 2, ભાગ 3, ભાગ 4, રસધારા. રસધારા. મને તો જે રીતે મેઘાણી દેખાય એ બોલું છું. આમાં કાંઈ આપણું કાંઈ એકેડેમિક કાંઈ નથી. આપણું આમાં એકેડેમિક કશું નથી. ઓટોમેટિક છે. ઓટોમેટિક છે. એવું મારે તો પાઠ, પાટલો, પોથી, પાટિયું અને પછી શરૂ થઈ જઈએ છે. શરૂ થઈ. અને આવું જ્યારે થાય ને ત્યારે મને બહુ મોટો ફાયદો એ થાય કે જરાય ક્યાંય મનમાં ફાંકો નથી આવતો. ખબર છે કે આ 5 પનો પ્રતાપ છે. મોરારી બાપુ, આ 5 પનો હોય તો તારો ક્યાંય પત્તો ન હોય. એ પાછો એક પ છે કે આપણો ક્યાંય પત્તો ન હોય. હું આ પોથી વગર બગસરામાં આવું જ મને કોણ બોલાવે? હવે તો લોકો એમ બોલાવે, કારણ કે પણ પહેલાં હું જે આવ્યો હતો આ પંડ્યા લોજમાં હું રહીને ડોંગરાની બાપાની કથા સાંભળતો. મને કોણ, નહીંતર કોઈ મને જમવા ન લઈ જાય. એટલે સાધુનું છોકરું છું. પણ કોણ આ પોથીના પ્રતાપે ક્યાં ક્યાં પૂગ્યા? બાકી કોણ આવી? કાલે મને એ મળ્યા હતા એના માલિક પંડ્યા લોજના, કે બાપુ તમે તો કે આ અમારી લોજ. એ તો હજી જમવાનું ચાલુ તો કે બંધ. નહીં જમવાનું ચાલુ હોત તો મારે અડધું ભાણું ખાવા જવું હતું, પણ એ કે બંધ છે. અને એણે કહ્યું કે રાવત ભગતની સાથે બાપુ તમે એક વખત આવી ગયા છો, વચ્ચે ક્યારેક નીકળ્યો હોઈશ, મને યાદ આવ્યું હશે કે આ લોજનો મેં રોટલો ખાધો છે અને હું ત્યાં ગયો હતો. એ ભાઈ કાલે મને મળ્યા હતા. કોણ બોલાવે આપણને? આપણા મનમાં બધું છે. બાકી પ્રતાપ એને નીતિનભાઈ તો પજ વાપર્યા છે ને, પોથીને પ્રતાપે ક્યાં ક્યાં પાછું પૂગીએ. આ બધા પ છે. આ પનો પ્રતાપ છે. એવું છે. શબ્દ છે, સ્પર્શ છે. અને એક એક વાર્તા રૂપ પકડે છે. એને 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 કથનારો કોઈ બરાબર મળી જાય, અભ્યાસુનો અનુભવી, અને એ વાર્તા માંડે. આ કાનજી બાપા ભૂટા આપણી વાર્તા માંડતા તો આમ દ્રશ્ય ખડું થતું હતું સાહેબ. રૂપ દેખાય, આખું દૃશ્ય ખડું થાય. યુદ્ધના વર્ણનો અને જેણે યુદ્ધના જે ગીતડાઓ ગાયા છે એમાં એક રૂપ પ્રગટ થાય, સામું દેખાય આપણને. એ તાકાત છે જે વાલ્મીકી, તુલસી, વ્યાસને હતી એ મેઘાણી પાસે છે, કવિ કાગ બાપુ પાસે છે, દાદ બાપુ પાસે, આપણા કેટલાય કવિઓ પાસે. કવિ પરમાત્માનું નામ છે, કવિ પરમાત્માની વિભૂતિ છે, કવિ મનીષી અને ઋષિ છે. આ મારા શબ્દો નથી, આ શાસ્ત્રોના શબ્દો છે. વિષ્ણુ સહસ્ત્ર નામમાં ઈશ્વરનું એક નામ કવિ છે. આ એનો મહિમા છે. શું ના આમ રૂપ ખડું કરે, આખું આખું રૂપ ખડું કરી દે. એટલે એ હું કરી શકું એવું નથી, પણ એવું એક વખત બનેલું. હું પ્રભાસ પાટણમાં સોમનાથમાં ઓલું કયું વચ્ચે ગામ આવે છે, ભીડિયા મહાદેવ. ભીડિયા મહાદેવ, ભીડિયા મહાદેવ છે. આપણે સોમનાથ જઈએ વેરાવળથી તો પ્રભાસમાં ભીડિયામાં, ત્યાં આપણી કથા હતી વર્ષો પહેલાં. અને છગન બાપુ સેંજળમાં જે સેવા કરતા અમારા વડીલ, એના પિતાજી હરિદાસ દાદા, એ કથાનો બહુ પ્રેમ. અને
ક્યારેક ક્યારેક કહું દાદા આવો ને, તો ભીખારામ કાકા તો હોય જ, અને ઈચ્છુભાઈ પણ દાદાને કહું કે દાદા, તો એ કથાનો બહુ પ્રેમી થાય અને એને રસોઈ આવડતી, એટલે કે બેટા હું એમને ન કથા. એમ કીધું અમે તમારા દીકરા છે, તો કે નહીં મને કાંઈક કરવા દેવાનું, શાક બનાવી દઉં, આ કરી દઉં. એટલે કથાના બધા પ્રસંગો હું લેતો હતો એ વખતે. અને પછી કાલે હવે આગળ અને મને સાંજે કે કાલે સીતાજીનું હરણ રાવણ કરશે. કે દાદા કથામાં તો હું કથામાં નહીં આવું. ક્યાં તબિયત કે તબિયત કોને કાંટે, તો પછી કેમ નહીં કે રાવણ જાનકીનું અપહરણ કરે, મારાથી જોવાય નહીં ને મારે કોઈકને મરાઈ જાય. એને કારણ વગર નહીં, તારી આ એના શબ્દો છે. એટલો એને ગ્રોથ આવે, આખો ધ્રુજવા માંડે કે કાલે હું નહીં આવું, ભીખારામ તું જા. હા, અને તું એ પાછો જોર જોરથી ચોપાઈ ગઈ તો મારાથી રવાય નહીં, કોઈકને લાફાવાળી થઈ જાય. કદાચ એની આંખમાં દૃશ્ય ખડું થતું રહેશે કે ત્રેતા યુગમાં નહીં, કળયુગનો કોઈક રાવણ મારી કોઈ બેન દીકરીઓના ઉપર હાથ નાખી રહ્યો છે, અને ત્યારે અસ્મિતા પ્રગટ થતી હતી. મેઘાણીમાં પાળિયા બેઠા